કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? 4વી કેમેસ્ટ્રી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકો શોધવાની ટ્રીક હું તમારી માટે આ લેક્ચર્સમાં લઈને આવ્યો છું. જે જીઓસી કન્ટેન્ટ છે, ઘણા બધા વિદ્યાર્થીઓનું નોટિફિકેશન ખાસ મને કોમેન્ટમાં આવું કહેવામાં આવ્યું હતું, ફોન કોલ્સ આવ્યા હતા કે સાહેબ જીઓસી પર લેક્ચર બનાવો, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી પર. તો આપણે એની શરૂઆત કરી દીધી છે ને હજુ આગળ કન્ટિન્યુ લેક્ચર્સો બનાવતા રહીશું. તો જીઓસી ઉપર આપણો અહીંયા કન્ટેન્ટ છે જે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ હોય એને શોધવાની રીત, મતલબ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવશે, ફંક્શનલ ગ્રુપ કેવી રીતે ફાઇન થાય. આ કન્ટેન્ટ બી બહુ જ પૂછાયેલા છે. કોમ્પિટિટિવ બેઝ JEE ગુજસેટ નીટ છે, NCERTમાં પણ આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ આવે છે. બહુ જ ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો હવે એકદમ શોર્ટમાં અને ટ્રિકિક પદ્ધતિથી ખૂબ જ ઓછા એવા સમયની અંદર તમે ફાઇન કરી શકશો મારા લેક્ચરની મદદથી ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કેવી રીતે ફાઇન થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ હું જે પદ્ધતિ બતાવું છું એ પદ્ધતિ મુજબ તમારે કોઈ પણ ફંક્શનલ ગ્રુપના આઇસોમર્સ ફાઇન કરવા હોય, ક્લિયર, તો તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નહીં પડે. એકદમ ઇઝી મેથડથી હું તમને અહીંયા શીખવાડી રહ્યો છું. ચલો પહેલાં શરૂઆત કરી દઈએ કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કોને કહેવાય, મતલબ ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ કોને કહેવાશે. પહેલાં આ સમજી લો, પછી હું તમને 1 by 1 પોઈન્ટ ઉપર કન્વર્ટ લેતો જાઉં છું. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા મતલબ શું, તો યાદ રાખી લો કે જે સમઘટકતામાં કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર મતલબ મોલેક્યુલર ફોર્મ્યુલા ઇક્વલ મતલબ સમાન હોય, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ કેવા હોય, નોટ ઇક્વલ મતલબ અસમાન હોય, તો એવી સમઘટકતાને શું બોલાય, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ બોલવામાં આવશે. હજુ એક વખત કહી દઉં છું કે કોને કહેવાશે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ, કે જે આઇસોમર્સમાં જે આણ્વીય સૂત્ર આઇસોમર્સની મોલેક્યુલર ફોર્મ્યુલા કેવી હોય, ઇક્વલ હોય, પરંતુ આઇસોમર્સમાં રહેલા ફંક્શનલ ગ્રુપ મતલબ કે ક્રિયાશીલ સમૂહ કેવા હોય, જુદા જુદા. તો એવા આઇસોમર્સને એકબીજાના શું કહેવાય, આઇસોમરને ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. ચલો કેવી રીતે ફાઇન કરાય આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. તો એ કન્ટેન્ટ પર જતાં પહેલાં હું અમુક પોઈન્ટ તમને જે કહું છું વિદ્યાર્થી મિત્રો, એ પોઈન્ટ તમારે ખાસ અહીંયા નોટ ડાઉન કરવાના રહેશે. જે VM વિશેષની અંદર આ પોઈન્ટ તમારી પાસે હું લઈને આવ્યો છું. ખાસ જે પોઈન્ટ હું તમને કહું છું એ દરેક પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો. અહીંયા જો આટલા પોઈન્ટ તમને ખ્યાલ હશે તો જ્યારે બી એક્ઝામની અંદર કોમ્પિટિટિવ બેઝ JEE નીટ ગુજસેટની અંદર ક્વેશ્ચન પૂછાશે કે ફાઇન કરો ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ, કોઈ કમ્પાઉન્ડ આપી દે તમને, તો તમને કોઈ જ પ્રકારની તકલીફ પડશે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જે પોઈન્ટ હું તમને કહું છું VM વિશેષમાં એ ખાસ નોટ ડાઉન કરવાનું સ્ટાર્ટ કરો. ચલો ફર્સ્ટ પોઈન્ટ તમારે શું ધ્યાનમાં રાખવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનના સમઘટકો આ મેથડની મદદથી મેળવી શકાશે. મતલબ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સમાં કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ધરાવતું કમ્પાઉન્ડ હોય એના આઇસોમર્સ આપણે અહીંયા ફાઇન કરી શકીશું. પોઈન્ટ નંબર 1. ચલો સેકન્ડ પોઈન્ટ પર શું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે બી આઇસોમર્સનું કેલ્ક્યુલેશન કરો છો, મતલબ કે સમઘટકોની શું કરો છો, ગણતરી, તો યાદ રાખી લેજો જે બાજુ પર વધુ કાર્બન હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે. શું કરવામાં આવશે, તેને ધ્યાનમાં. મતલબ જ્યારે આઇસોમર્સની ગણતરી હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ ધ્યાન રાખજો. જે પેટર્નથી હું કેલ્ક્યુલેશન કરું ને ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાનમાં રાખવાનું છે, ઘણા બધા આઇસોમર્સમાં એવું બી થશે કે ફંક્શનલ ગ્રુપ મિડલમાં આવશે ને એની બે બાજુ પર આલ્કાઇલ ગ્રુપ હોય. તો એવા સમયે તમારે જોવાનું કે જે બાજુ લેફ્ટ યા તો રાઇટ સાઈડ, ક્લિયર, જે બાજુ પર વધુ કાર્બન હોય એને જ આપણે કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેશું. એવું કંઈક હું અહીંયા પોઈન્ટમાં કહેવા માગું છું. ચલો સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ ઉપર શું ધ્યાનમાં લેવાનું છે, તો ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મતલબ આવું કહું છું કે ઘણા બધા એવા ફંક્શનલ ગ્રુપ છે જેમ કે કીટો ગ્રુપ તો CO, આલ્ડીહાઇડ તો કે CHO, કાર્બોક્સિલિક તો કે COO, કાર્બોક્સિલિક COOH, જેમ કે એસ્ટર તો COO આવે છે. તો આવા ઘણા બધા ફંક્શનલ ગ્રુપ છે જેમ કે એમાઇડ તો CONH2 છે આપણું, ક્લિયર. તો ત્યાં ફંક્શનલ ગ્રુપની અંદર જ ઓલરેડી કાર્બન છે. તો જ્યારે બી ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ફાઇન કરો ને, મતલબ સમઘટકો શોધો છો તમે, ત્યારે એ કાર્બનને કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરવાનો નહીં. જો કરશો તો પછી કેલ્ક્યુલેશનનો આન્સર રાઈટ આવશે નહીં. એટલા જ માટે શરૂઆત કરતાં પહેલાં અમુક પોઈન્ટ ઉપર હું તમને કહી રહ્યો છું ફોકસ કરવાનું. ચલો ફોર્થ પોઈન્ટ ઉપર શું ધ્યાનમાં રાખવાનું છે, તો ફોર્થ પોઈન્ટ ઉપર મેં પહેલાં જ તમને વાત કરી હતી કે જ્યારે બી આ કન્ડિશન મુજબ તમે આઇસોમર્સ ફાઇન કરો છો ત્યારે આઇસોમર્સ ડ્રો કરવાની કોઈ જરૂર છે નહીં. મતલબ કાર્બનિક સંયોજનને અહીંયા ડ્રો કરવું પડશે નહીં. અને લાસ્ટ એક અહીંયા પોઈન્ટ યાદ રાખી લો, કાર્બનની સંખ્યા પરથી
જ સમઘટકોની સંખ્યા શું થશે? નક્કી થશે આપણી. એટલે મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ફાઇન્ડ કરો છો ત્યારે નંબર ઓફ કાર્બન પરથી ડિસિઝન લેવાશે, નંબર્સ ઓફ આઇસોમર્સ કેટલા બનશે. તો હવે એ કેવી રીતે થાય? તમારા માઇન્ડમાં પ્રશ્ન હશે કે સાહેબ અહીંયા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જેટલા આપણને કાર્બન આપેલા હોય શું એના એટલે એ જેટલા કાર્બન શું હોય એટલા જ શું સાહેબ આઇસોમર્સ બને? નહીં. તો પછી ક્વેશ્ચન પૂછવાનો કોઈ મિનિંગ રહેતો જ નથી ને, કારણ કે કમ્પાઉન્ડમાં જેટલા કાર્બન છે જો એટલા જ આઇસોમર્સમાં આવે તો પછી કોઈ મિનિંગ જ નથી આઇસોમર્સ પૂછવાનો. હું કંઈક અહીંયા વાત કંઈક અલગ રીતે કરી રહ્યો છું. મેં તમને જે પોઈન્ટ કીધો ને કે કાર્બનની સંખ્યા પરથી જ સમઘટકોની સંખ્યા નક્કી થાય, એને હું એક ટેબલ દ્વારા તમને સમજાવી દઉં. ટેબલ ઉપર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. ટેબલની અંદર તમે ખાસ જોઈ શકો છો અહીંયા કે કાર્બનની સંખ્યા આપવામાં આવી છે તમને છે. દરેક કાર્બનની સંખ્યા સામે જો સમઘટકોની સંખ્યા છે. નોટ ડાઉન કરી લેજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. આ ટેબલ પરથી ડિસિઝન લઈ લેશું આપણે કે કાર્બન આટલા તો આઇસોમર્સ આટલા. તો ચેક કરી લો. 1 કાર્બન હોય તો નંબર્સ ઓફ આઇસોમર્સ 1 આવે. કેટલા? 1. જો 2 કાર્બન હોય તો આઇસોમર્સની સંખ્યા 1 મળે. કેટલી મળે? 1. જો કાર્બન 3 થાય તો આઇસોમર્સની સંખ્યા 2 મળે. જો કાર્બન 4 આવે તો આઇસોમર્સની સંખ્યા પણ 4 આવે. પણ જો કાર્બન 5 આવે, કેટલા? 5, તો આઇસોમર્સની સંખ્યા કેટલી આવે? 8. તો ફરીથી એકવાર બોલું છું, કેટલા કાર્બન સુધી આપણે અહીંયા કન્વર્ટ કર્યું? 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન ને 5 કાર્બન. મતલબ 1 to 5 કાર્બન સુધી મેં તમને 1 to 5 કાર્બનના આઇસોમર્સ બોલ્યો છું. ફરીથી એકવાર બોલી જાઓ. 1 કાર્બન છે તો આઇસોમર્સની સંખ્યા કેટલી છે? 1 છે. ચલો 2 કાર્બન છે તો આઇસોમર્સની સંખ્યા પણ 1 છે. ચલો 3 કાર્બન છે તો આઇસોમર્સની સંખ્યા 2 છે. ચલો 4 કાર્બન છે તો આઇસોમર્સની સંખ્યા 4 થઈ જશે અને 5 હોય તો 8. યાદ રહી ગયું આ ટેબલ? ચલો હવે આ ટેબલ અને અગાઉ મેં તમને જે નિયમો લખ્યા હતા એ નિયમો પરથી કોઈપણ કાર્બનિક સંયોજનના અહીંયા ફંક્શનલ ગ્રુપ પરથી ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કેટલા મળશે એ શોધવાની કરી દઈએ આપણે શરૂઆત. એકદમ ઇઝી મેથડ છે. એક્ઝામ્પલ આપું છું, પોઈન્ટ ખાસ નોટ ડાઉન કરતા જજો. ઇઝીમાં ઇઝી મેથડથી આપણે આ કન્ટેન્ટને કરી દઈશું શોર્ટ આઉટ. ક્લિયર? ચલો ફર્સ્ટ પોઈન્ટ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા માની લઈએ કન્ટેન્ટ આપણી પાસે આવી ગયો. આપણને એક્ઝામમાં આપ્યું છે C3H8O. શું છે? C3H8O. તો એક્ઝેક્ટ બાજુમાં જો મેં લખ્યું છે કોના આઇસોમર્સ મળશે તો આલ્કોહોલ અને ઇથરના આઇસોમર્સ મળે. શું મળે? આલ્કોહોલ અને ઇથરના આઇસોમર્સ. જો C3H8O હોય તો વધુ પ્રેક્ટિસ તમે હું જે ટેકનિક સમજાવું છું ટેકનિક પરથી તમે કરશો એટલે તમને આખા કન્ટેન્ટનો અંદાજ આવી જશે કે બહુ જ મસ્ત અને સુપર ટ્રીક છે ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ફાઇન કરવાની. ચલો ટ્રીક આપણે શરૂઆત કરી દઈએ. આલ્કોહોલ મતલબ શું થાય? ROH થાય. શું થાય? ROH થશે. તો C3H8O ને આપણે જો લખવા જઈએ તો નંબર ઓફ કાર્બન કેટલા લખાય? 3. H8 છે. હાઇડ્રોક્સિલ ગ્રુપમાં એક હાઇડ્રોજન આપી દો તો 8ની જગ્યાએ કેટલા આવે? 7. તો છે H7 અને ઓક્સિજન સાથે H આપી દો, OH ગ્રુપ થઈ ગયું. તો ROH પેટર્ન મુજબ C3H8O ને કેવી રીતે લખાશે? C3H7OH. ચલો હવે ચેક કરી લો કે આ રહ્યું ફંક્શનલ ગ્રુપ. એની લેફ્ટ હેન્ડ સાઈડ પર નંબર ઓફ કાર્બન કેટલા છે? 3. તો 3 કાર્બન મેં તમને અગાઉ જ શીખવાડ્યું હતું. 3 કાર્બન તો કેટલા આઇસોમર્સ બનશે? શીખવાડ્યું હતું ને વિદ્યાર્થી મિત્રો. હમણાં ટેબલ આપ્યું હતું કે 3 કાર્બન હોય તો આઇસોમર્સ કેટલા આવે? 2 આવે. રેડી? તો C3H8O ની અંદર આલ્કોહોલના કેટલા આઇસોમર્સ? 2. જોયું વિદ્યાર્થી મિત્રો? છે ને એકદમ ઇઝી. કશું જ તમારે અહીંયા આલ્કોહોલના પેટર્ન ડ્રો કરવાની જરૂર ન પડી અને એકદમ ઇઝી મેથડથી તમને ખબર પડી ગઈ કે પ્રોપેનોલના કેટલા આઇસોમર્સ બનશે, કારણ કે 3 કાર્બન છે. 2 ડ્રો કર્યા વગર ફક્ત કાર્બનની સંખ્યા પરથી. હવે જો આગળ ઇથરની વાત કરીએ. ઇથર મતલબ શું થાય? ROR થાય. ચલો વચ્ચે આપી દો શું? ઓક્સિજન. હવે 3 કાર્બનને ગોઠવો વિદ્યાર્થી મિત્રો તો કોઈ એક બાજુ પર 2 કાર્બન આવે અને કોઈ એક બાજુ પર 1 કાર્બન આવે. હવે મેક્સિમમ તમને નિયમમાં એવું બી શીખવાડ્યું હતું કે મેક્સિમમ કાર્બન જે બાજુ પર હોય ધ્યાનમાં લેવાનું. તો રાઈટ હેન્ડ સાઈડ પર કેટલા કાર્બન છે? 2. તો 2 કાર્બન તો આઇસોમર્સ કેટલા આવે? 1 આવે છે. તો ઇથરના કેટલા આઇસોમર્સ બને? 1. બીજી એક પેટર્ન બી તમે બનાવી શકો છો કે જે બાજુ તમે 2 કાર્બન આપ્યા છે ત્યાં ઇથરમાં 1 આપી દો ને 1 છે ત્યાં 2. મતલબ 2 કાર્બન દર્શાવો લેફ્ટ હેન્ડ સાઈડને, 1 કાર્બન લઈ લો રાઈટમાં. તો બી વિદ્યાર્થી મિત્રો થયું તો એક જ વસ્તુ કે તમે રાઈટમાં 2 ગોઠવો કે લેફ્ટમાં 2 ગોઠવો છો. નંબર ઓફ કાર્બન તો 2 જ રહેશે. મતલબ બીજું સ્ટ્રક્ચર અહીંયા કંઈ લેવાની જરૂર નથી. તો આલ્કોહોલમાં બન્યા 2 આઇસોમર્સ, I4 આઇસોમર્સ.
રેડી અને ઇથરમાં બન્યા એક. તો હવે જોઈ લઈએ વધુમાં આપણે આગળ જોઈએ કે C3H8Oના કેટલા આઇસોમર્સ બનશે. તો જોઈ લો કેલ્ક્યુલેશનનો આન્સર આવી ગયો છે કે ટોટલ આઇસોમર્સ બરાબર આલ્કોહોલના આઇસોમર્સ પ્લસ ઇથરના બેનો કરો સરવાળો. તો આલ્કોહોલના 2 ઇથરના 1 મતલબ ટોટલ આવ્યા 3. તો તમને જ્યારે બી કોમ્પિટિટિવ બેઝ પર JEE નીટ કે ગુસ્કેટમાં આવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમારે કશું જ નથી કરવાનું, કોઈ સ્ટ્રક્ચર ડ્રો નથી કરવાના. કારણ કે સ્ટ્રક્ચર ડ્રો કરવા જશો ને તો મેક્સિમમ ટાઈમ બગડશે તમારો. અહીંયા એવું નથી કરવાનું, એકદમ સેકન્ડોની અંદર જ તમારે ઓછા સેકન્ડોમાં ડિસિઝન લઈ લેવાનું છે. અને જે મેં ટેકનિક બતાવી એનાથી સાઈડમાં રબકામ કરવાનું ફટાફટના, આવી રીતે ડિસિઝન લઈને ટીક કરી દેવાનું, 3 જવાબ આવશે. તો આ એકદમ ઇઝી મેથડ છે, તમને મજા આવી હશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચલો હવે જોઈએ આલ્કોહોલ ને ઇથરના તો આઇસોમર્સ ફાઇન કર્યા. બીજી ટેકનિકમાં હું તમને શીખવાડું છું આલ્ડીહાઇડ ને કીટોનના આઇસોમર્સ કેવી રીતે ફાઇન કરવામાં આવશે. તો દરેકનું ધ્યાન ફરી પાછું પોઈન્ટ ઉપર આવી જાય. ચલો એની માટે આપણી પાસે એક્ઝામ્પલ છે C4H8O, મતલબ નંબર ઓફ કાર્બન 4 છે, હાઇડ્રોજન 8 છે અને ઓક્સિજન 1 છે. તો કોના આઇસોમર્સ બનશે? તો આલ્ડીહાઇડ અને કીટોનના આઇસોમર્સ બનશે. કોના બનશે? આલ્ડીહાઇડ કીટોન. ચલો પહેલાં બનાવીએ આપણે કોના? આલ્ડીહાઇડના. પછી આલ્ડીહાઇડ લખો એટલે આલ્કાઇલ ને આલ્કાઇલ ગ્રુપ બરાબર R ને RCHO હોવું જોઈએ. ચલો C4H8Oમાંથી પહેલાં સાઈડમાં લખી નાખો CHO, મતલબ એક કાર્બન ઘટશે, એક હાઇડ્રોજન ઘટશે ને એક ઓક્સિજન, મતલબ સામે બાજુ પર હવે શું આવશે? કાર્બન. C3H7 જ લખાય. શું લખાય? C3H7. કારણ કે ટોટલ 4માંથી CHO ગ્રુપમાં એક કાર્બન ગયો એટલે 3 થયા. 8 હાઇડ્રોજનમાંથી CHO ગ્રુપમાં એક હાઇડ્રોજન ગયો એટલે 8ની જગ્યાએ 7 થયા. ઓક્સિજન તો ઓલરેડી ગયું છે મતલબ લખવાની જરૂર નથી. તો C3H7 CHO થઈ ગયું. ચલો ચેક કરી લો હવે કે નંબર ઓફ કાર્બન કેટલા છે. યાદ રાખજો ક્રિયાશીલ સમૂહના કાર્બનને કન્સિડર નથી કરવાના. આવો નિયમ લખાયો છે. અડધા એવું કહેશે સાહેબ 3 ને 1 4 થાય, 4 ના લખાય, 3 જ, કારણ કે CHO કાર્બન નહીં કેલ્ક્યુલેટ થાય અહીંયા. તો 3 કાર્બન મતલબ આઇસોમર્સ કેટલા મળે? તો આલ્ડીહાઇડના 2 મળશે. કેટલા મળશે? અહીંયા 2. ચલો એ રીતે કેલ્ક્યુલેશન કરીએ. કીટોનમાં કેટલા બનશે? અહીંયા C4H8Oની અંદર. ચલો તો કીટો ગ્રુપ બરાબર લઈ લો CO, મિડલમાં લખી નાખી. હવે જો ટોટલ 4 કાર્બન છે આપણી પાસે. હવે CO કીટો ગ્રુપ વચ્ચે આવી જાય તો 4માંથી એક કીટો ગ્રુપમાં કાર્બન આવી ગયો. બાકી કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 3. તો 3ની અંદર એવું કરી શકાય કે કોઈ એક સાઈડ પર 2 કાર્બન આપી દો અને કોઈ એક સાઈડ પર 1 આપી દો, એટલે અહીંયા થઈ ગયા 2 ને 1 3 ને 1 4 થઈ ગયું. આવી રીતે છે. તો વધુ કાર્બન જો તમે કોઈક સાઈડથી નિયમ મેં શીખવાડ્યો છે કે જે બાજુ વધુ કાર્બન હોય એને જ ગણતરીમાં ધ્યાનમાં લેવું, તો વધુમાં વધુ તમને 2 જ મળશે કોઈ બાજુ પર. એમ તમે લેફ્ટ હેન્ડ સાઈડ પર ગોઠવો કન્ડિશન કે રાઈટ હેન્ડ સાઈડ પર, તો નંબર ઓફ કાર્બન કેટલા મળ્યા? વધુમાં વધુ 2. તો 2 કાર્બનને મેં તમને ટેબલમાં શીખવાડ્યું હતું કે આઇસોમર્સ કેટલા મળે? 1 છે. તો આલ્ડીહાઇડમાં કેટલા આવ્યા? જેમ 2 આવ્યા એમ કીટોનમાં કેટલા મળ્યા? 1. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આઇસોમર્સ કેટલા થાય? ક્લિયર? આલ્ડીહાઇડ કીટોન પરથી તો ચેક કરી લઈએ. તો ટોટલ આઇસોમર્સ બરાબર બંનેનો સરવાળો આલ્ડીહાઇડ પ્લસ કીટોન. ચલો આલ્ડીહાઇડમાં 2, કીટોનમાં 1, ફાઇનલ આન્સર થયો ટોટલ આઇસોમર્સ 3 થયું. તો આવી રીતે ઓક્સિજન કમ્પાઉન્ડના આપણે આઇસોમર્સ ફાઇન કર્યા. ચલો વિદ્યાર્થી મિત્રો આની હજુ બધું આગળ પ્રેક્ટિસ કરાવું હું તમને. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે નાઇટ્રોજન કમ્પાઉન્ડના આઇસોમર્સ ફાઇન કરીએ છીએ. ચલો પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કરજો, કન્ટેન્ટ આવ્યો છે આપણી પાસે. ચલો અહીંયા નાઇટ્રોજનની અંદર આપણી પાસે કન્ટેન્ટમાં છે શું? તો નાઇટ્રોજન યુક્ત કમ્પાઉન્ડ બરાબર આપ્યું છે C3H7NO2. C3H7NO2 મતલબ કાર્બન 3 છે, હાઇડ્રોજન 7 છે, નાઇટ્રોજન 1 છે અને ઓક્સિજન 2 છે. અહીંયા ક્લિયર? તો માની લો આવો કોઈ કન્ટેન્ટ તમને એક્ઝામમાં પૂછાય ને હવે આના આઇસોમર્સ ફાઇન કરવાનું તમને પૂછ્યું છે, કુલ આઇસોમર્સ કેટલા બને? ક્લિયર? તો એકદમ ઇઝી મેથડથી જેમ આપણે ઓક્સિજનમાં આલ્કોહોલ ઇથર જોયું, આલ્ડીહાઇડ કીટોન જોયું, એમ અહીંયા પણ ઇઝીલી આન્સર નક્કી થાય કે નાઇટ્રોજન ઓક્સિજન છે એટલે અહીંયા કયા સમઘટક મળશે? મેં બાજુમાં લખ્યું છે RNO2 મતલબ નાઇટ્રો અને R ઓક્સિજન O સિંગલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ એન્ડ, મતલબ નાઇટ્રોજન મધ્યસ્થ બની જાય અને નાઇટ્રોજન સાથે કોઈ એક ઓક્સિજન ડબલ બોન્ડ ને કોઈ એક ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડો તો નાઇટ્રો કન્વર્ટ થઈ જાય નાઇટ્રાઇટમાં. ક્યાં કન્વર્ટ થઈ જાય? નાઇટ્રાઇટમાં. તો યાદ રાખજો અહીંયા નાઇટ્રો અને નાઇટ્રાઇટના શું મળશે? આઇસોમર્સ. ચલો કેલ્ક્યુલેશન કરવાનું કરીએ સ્ટાર્ટ. પહેલાં કેલ્ક્યુલેશન કરીએ નાઇટ્રોનું. કોનું કરીએ છીએ? નાઇટ્રો. તો નંબર ઓફ કાર્બન છે આપણી પાસે 3, હાઇડ્રોજન છે 7, નાઇટ્રોજન છે 1, ઓક્સિજન છે 2. ચલો નાઇટ્રો બરાબર લખાય RNO2. ચલો આમાં C3H7NO2માંથી NO2 પહેલાં લખી નાખો, પતી ગયું. ચલો હવે C3 મતલબ ટોટલ 3 કાર્બન આવશે અહીંયા. તો 3 કાર્બને મેં તમને શીખવાડ્યું હતું ટેબલમાં અગાઉ કે 3 કાર્બન હોય તો આઇસોમર્સ કેટલા બને? 2. તો ખબર પડી ગઈ નાઇટ્રોના 2 આઇસોમર્સ આવશે. અહીંયા કયા આવશે એ પણ તમને ખ્યાલ આવી ગયો, એકદમ ઇઝી છે. 1
નાઇટ્રોપ્રોપેન ને 2 નાઇટ્રોપ્રોપેન થઈ જાય. સ્ટ્રક્ચર નહીં દોરવું પડે છતાં બી વિદ્યાર્થી મિત્રો સ્ટ્રક્ચર ડ્રો નથી કરતા તો પણ ખ્યાલ આવી ગયો. ચલો સેકન્ડ પેટર્ન જોઈએ. નાઇટ્રાઇટના કેટલા બનશે? ચલો નાઇટ્રાઇટમાં શું હોય? બે ઓક્સિજન જે છે એ નાઇટ્રોજન સાથે કેવી રીતે કનેક્શનમાં આવશે? કોઈ એક ઓક્સિજન સિંગલ બોન્ડથી, કોઈ એક ઓક્સિજન ડબલ બોન્ડથી. તો આ રહ્યું નાઇટ્રાઇટોનું સ્ટ્રક્ચર. પહેલાં સ્ટ્રક્ચર ફંક્શનલ ગ્રુપ લખી નાખવાનું થઈ ગયું અહીંયા. હવે જુઓ એની કોઈ એક બાજુ પર કેટલા આવશે? 3 કાર્બન મૂકી શકો છો તમે. જેમ નાઇટ્રોમાં 3 મૂકી શકો એમ નાઇટ્રાઇટમાં 3. તો અહીંયા ફરી પાછું 3 કાર્બન મતલબ આઇસોમર્સ કેટલા થાય? 2 થાય. તો ટોટલ આઇસોમર્સ કેટલા થાય? તો ટોટલ આઇસોમર્સ જો એક્ઝામમાં પૂછવામાં આવે તો 2નો સરવાળો કરી નાખો, એડ કરી નાખો. ચલો નાઇટ્રોના 2 છે, નાઇટ્રાઇટોના 2, મતલબ ટોટલ આન્સર 4 થાય. કેટલા? 4, મતલબ 4 આન્સર આવશે. તો C3H7NO2 ના ટોટલ નંબર્સ ઓફ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કેટલા થાય? 4. અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કર્યા વગર પણ ઇઝી મેથડથી મેં તમને સમજાવી દીધું. જેમ ઓક્સિજન કમ્પાઉન્ડમાં જોયું એમ નાઇટ્રોજન કમ્પાઉન્ડમાં પણ જોયું. હજુ આપણે વધુ નાઇટ્રોજન કમ્પાઉન્ડના આઇસોમર્સની પણ વાત કરીએ છીએ. જુઓ અહીંયા કન્ટેન્ટમાં 1 બાય 1 ક્વેશ્ચન જોતા જશું. ચલો નેક્સ્ટ. હવે આપણે ત્યાર પછી એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ સેકન્ડ કન્ટેન્ટ પર. માની લો આવો કોઈ કન્ટેન્ટ આપ્યો છે, નંબર ઓફ કાર્બન 5 છે, હાઇડ્રોજન 10 છે અને ઓક્સિજન 2, મતલબ C5H10O2 આપ્યું છે. જો એક ઓક્સિજન હોય ને તો આઇસોમર્સ તમને કોના મળે? લખી નાખજો, હું નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ કહી દઉં છું. જે કમ્પાઉન્ડ આપેલું હોય એમાં નંબર ઓફ ઓક્સિજનની વેલ્યુ જો 1 હોય તો કાં તો આઇસોમર્સ બને આલ્કોહોલ અને ઇથરના, કાં તો બનશે આલ્ડીહાઇડ અને કીટોનના. આ જ આવે 4 બાર 5મું કોઈ કન્ટેન્ટ ન જ આવે. અને માની લો નંબર્સ ઓફ ઓક્સિજન ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં 2 આપેલા હોય તો પછી 2 જ કન્ટેન્ટના આઇસોમર્સ બને, ત્રીજો ના જ આવે. બહુ ફૂલ એન્ડ ડન ક્લિયર કહું છું. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો જેથી તમને ક્યારેય પણ ઇન બિટવીન ફ્યુચરમાં કોઈ સમયે પ્રોબ્લેમ નહીં થાય. ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ફાઇન કરવામાં સ્ટ્રક્ચર બી નહીં ડ્રો કરવું પડે અને ઇઝીલી આવડી જશે. તો જુઓ 2 ઓક્સિજન આવ્યા, મતલબ કાં તો બનશે આઇસોમર્સ કાર્બોક્સિલિક એસિડના, કાં તો બનશે એસ્ટરના. ક્લિયર? ચલો શરૂઆત કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ કાર્બોક્સિલિક એસિડના કેટલા બનશે. ચલો C5H10O2 છે તો મેં તમને પહેલાં જ કહ્યું છે કે સ્ટ્રક્ચર અહીંયા તમે આઇસોમર્સ ફાઇન કરો એની પહેલાં શું કરવાનું? અહીંયા ફંક્શનલ ગ્રુપ મતલબ ક્રિયાશીલ સમૂહ લખી નાખવાનો. ચલો તો કાર્બોક્સિલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ શું થાય? COOH. હવે વિદ્યાર્થી મિત્રો ચેક કરો, COOHમાં 1 કાર્બન આવ્યું, 2 ઓક્સિજન ને 1 શું આવ્યો? હાઇડ્રોજન. તો ટોટલ આપણી પાસે કાર્બન કેટલા હતા? 5. તો હવે કેટલા લખાય? 4 છે અહીંયા 4. ચલો ટોટલ આપણી પાસે હાઇડ્રોજન કેટલા હતા? 10. તો 1 આવી ગયો COOHમાં, મતલબ 10માંથી 1 કાઢો, કેટલા લખાય? 9. અને 2 ઓક્સિજન તો 2 ઓક્સિજન તો COOHમાં ગયા, તો COOH પછી અહીંયા શું લખાય? C4H9. ચલો કોઈ આપણે શું કરવાનું છે ધ્યાન રાખજો. COOHના કાર્બનના આઇસોમર્સમાં કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવાય નહીં. મેં આવો નિયમ શીખવાડેલો છે. ક્રિયાશીલ સમૂહના કાર્બનને ધ્યાનમાં લઈ શકતા નથી. ક્યાં? આઇસોમર્સના કેલ્ક્યુલેશનમાં. તો હવે જો નંબર ઓફ કાર્બન કેટલા આવ્યા એક બાજુ પર? 4. તો 4 કાર્બન હોય ત્યારે આઇસોમર્સ કેટલા બને? મેં લખાયેલું છે તમને 4 બને. કેટલા બનશે? 4, મતલબ 4 કાર્બન, તો આઇસોમર્સ બી 4. તો કાર્બોક્સિલિક એસિડના 4 આવશે. ચલો એસ્ટરના કેટલા બનશે એનું કેલ્ક્યુલેશન કરવાનું રહ્યું છે. તો આપણે એસ્ટરના કન્ટેન્ટ પર પહોંચી જઈએ. એસ્ટર મતલબ RCOOR થાય. ચલો એક કામ કરીએ, મિડલમાં આપી દો COO મતલબ એસ્ટર ગ્રુપ. ક્લિયર? હવે જો ટોટલ કાર્બન કેટલા ગોઠવવાના છે? 4. તો આપણી પાસે 2 પેટર્ન મગજમાં આવી શકે કે COO ગ્રુપની મતલબ એસ્ટર ગ્રુપની બંને સાઈડ પર આપી દો 2 કાર્બન, તો બી 2 2 4 ને કેટલા થઈ ગયા? 5 થઈ ગયા ને, કારણ કે COO વચ્ચે ટોટલ 5 કાર્બન હતા તો ફંક્શનલ ગ્રુપ COO લખી નાખ્યું. તો હવે 5માંથી 1 તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન થઈ ગયો, તો 4 ગોઠવવાના, તો આ એક પેટર્ન બને. તો જોઈ લો બંને તરફ ઇક્વલ જ છે, 2 જ કાર્બન, તો 2 કાર્બન હોય તો આ કન્ડિશન મુજબ કેટલા આઇસોમર્સ બને? 1. હવે બીજી કન્ડિશન વિદ્યાર્થી મિત્રો આવી પણ વિચારી શકાય કે COO ગ્રુપની કોઈ એક સાઈડ ઉપર 3 કાર્બન આપી દો અને કોઈ એક સાઈડ ઉપર 1 કાર્બન આપી દો, તો બી આવી રીતે ટોટલ 5 કાર્બન થઈ ગયા. 5. ક્લિયર? તો હવે કોઈ નિયમ મુજબ કોઈ એક જે બાજુ કાર્બન વધુ એને ધ્યાનમાં લઈએ તો આપણી પાસે રાઇટ હેન્ડ સાઈડ પર કેટલા કાર્બન આવી ગયા? 3. તો 3 કાર્બને કેટલા આઇસોમર્સ બને? 2 બનશે. કેટલા બનશે? 2. તો આવી રીતે જ્યારે અલગ અલગ સિસ્ટમની મદદથી COO ગ્રુપની આગળ પાછળ તમે જ્યારે બી આવી રીતે કાર્બન ગોઠવો છો, જે ટેકનિક મેં સમજાવી બહુ સિમ્પલ છે, આમાં કશું મગજ નથી દોડાવવાનું. ઇઝીલી તમને ખબર પડી જશે કે નંબર ઓફ જેટલા કાર્બન હોય એટલા કાર્બન ગોઠવવા પડે, તો એટલા કાર્બન ની પોઝિશન તમને શક્ય તેટલી રીતે તમારે સેટ કરવાની. આન્સર તમને આવડી જ જશે. ક્લિયર? ચલો તો એસ્ટરના કેટલા? એક કન્ડિશન મુજબ 2 આઇસોમર્સ, બીજી કન્ડિશન મુજબ
એક કન્ડિશન મુજબ એક બીજી કન્ડિશન મુજબ 2 મતલબ ટોટલ કેટલા થાય 1 ને 2 3 તો ટોટલ આઇસોમર્સ કેટલા બનશે કમ્પાઉન્ડના ચેક કરી લઈએ હમણાં જ ખ્યાલ આવી જશે તો કાર્બોક્સિલિક એસિડ ને એસ્ટર ના આઇસોમર્સનો કરું ટોટલ ચલો કાર્બોક્સિલિક એસિડના 4 ચલો 2 કન્ડિશન એસ્ટરમાં હતી તો એક કન્ડિશન મુજબ 1 ને બીજી કન્ડિશનમાં 2 મતલબ કાર્બોક્સિલિક એસિડના એસ્ટરના આઇસોમર્સનું ટોટલ આવ્યું 7 ક્લિયર તો એકદમ ઇઝી મેથડથી આપણે ડિસિઝન લઈ લીધો કે કેટલા આઇસોમર્સ બને અને હજુ એક જો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમારી સામે હું પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું આપણે જોઈએ છીએ એમાઇનના આઇસોમર્સ ક્લિયર તો યાદ રાખજો એમાઇન કેટલી પોઝિશનમાં હોઈ શકે 1 ડિગ્રી એમાઇન 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન મતલબ 3 ટાઈપ ઓફ એમાઇન છે હવે આના આઇસોમર્સ કેવી રીતે ફાઇન થાય તો આપણી પાસે એક્ઝામ્પલ છે C3H9N છે મતલબ નંબર ઓફ કાર્બન 3 છે હાઇડ્રોજન 9 ને નાઇટ્રોજન શું છે 1 મતલબ યાદ આવી જવું જોઈએ કે અહીંયા નાઇટ્રોજન સિંગલ જ છે અહીંયા તો આ એમાઇન બનશે ક્લિયર હવે કેટલા એના આઇસોમર્સ બને એ આપણે જોવાનું છે તો યાદ રાખવું એમાઇનમાં તો પોઝિશન આઇસોમર્સની 3 જ શક્ય થાય 3 પોઝિશન બને કાં તો 1 ડિગ્રી એમાઇન હોય કાં તો 2 ડિગ્રી એમાઇન હોય કાં તો 3 ડિગ્રી ચલો શરૂઆત કરીએ પહેલાં માની લઈએ 1 ડિગ્રી હોય તો શું થાય તો NH2 લખી નાખીએ પહેલાં ચલો NH2 લખી નાખો એટલે ટોટલ C3H9 એનમાંથી એક એન ગયો નાઇટ્રોજન ગયું ચલો H9 9 હાઇડ્રોજનમાંથી NH2માં 2 જશે એટલે કેટલા વધે 7 જ વધશે તો હવે જો અહીંયા કાર્બન ગોઠવાય તો કેટલા ગોઠવાય 3 કાર્બન છે તો હવે ચલો 3 કાર્બન તો કેટલા આઇસોમર્સ થાય તો મેં તમને શીખવાડેલું છે 3 કાર્બન તો ટોટલ આઇસોમર્સ કેટલા બને 2 જ બને કેટલા બને 2 તો તમને ખબર બી પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હું જેવા 2 બોલ્યો ને તમને અંદાજ આવી ગયો 1 પ્રોપેનોમાઇન ને 2 પ્રોપેનોમાઇન બને પણ માની લો 2 ડિગ્રી હોય તો કેટલા થાય તો 2 ડિગ્રી બેઝ પર થોડા આગળ વધી જઈએ ચલો 2 ડિગ્રીનું પહેલાં સ્ટ્રક્ચર શું બની જાય એ સમજી લો તો 2 ડિગ્રીની અંદર R2NH થાય મતલબ નાઇટ્રોજન સાથે નંબર ઓફ કાર્બન 2 જોડાઈ જાય તો મિડલમાં આપી દો NH આપી દીધું ચલો હવે એક કામ કરો જે 3 કાર્બન ગોઠવવાના છે એમાં આપણે કઈ પોઝિશન ગોઠવી શકીએ તો 2 પોઝિશન ગોઠવી શકાય કોઈ એક બાજુ પર 2 કાર્બન ને કોઈ એક બાજુ પર 1 કાર્બન આપી શકો છો ક્લિયર હવે કોઈ એક બાજુ પર 2 અને કોઈ એક બાજુ પર 1 કાર્બન આપો એટલે વસ્તુ શું બનશે કે જે બાજુ વધુ કાર્બન હોય એ કાર્બનને કન્સિડર કરીશું તો અહીંયા ચેક કરી લો કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર વધુ આવે કાં તો રાઈટ હેન્ડ ઉપર જ્યાં 2 છે ત્યાં 1 કાર્બન આપો ને 1 છે ત્યાં 2 આપો તો 2 કાર્બન મતલબ કેટલા આઇસોમર્સ થાય 1 ટેબલ શીખવાડેલું છે તો 2 ડિગ્રીમાં 1 આઇસોમર્સ આવ્યું જેમ 1 ડિગ્રીની અંદર 1 ડિગ્રી એમાઇનમાં 2 આવ્યા એમ 2 ડિગ્રી એમાઇનમાં 1 આવ્યા આઇસોમર્સ ચલો 3 ડિગ્રી એમાઇનની અંદર કેટલા આઇસોમર્સ આવશે એકદમ સિમ્પલ મેથડથી નક્કી કરી લઈએ 3 ડિગ્રી એમાઇન મતલબ નાઇટ્રોજન સાથે નંબર ઓફ કાર્બન જોડાય 3 તો મિડલમાં આપી દો N આપેલું છે અહીંયા નાઇટ્રોજન અને જોઈ શકો છો તમે કે 3 કાર્બનને ગોઠવવા જઈએ ત્યારે પોઝિશન શું સેટ થાય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ 1 કાર્બન રાઈટ હેન્ડ સાઈડ 1 કાર્બન કાં તો 1 કાર્બન આપી દો અપ સાઈડ ને સેકન્ડ આપી દો કાં તો ડાઉન છે મતલબ નાઇટ્રોજનની 3 બાજુએ 1 કાર્બન જોડી શકાય હવે 1 કાર્બન હોય તો આઇસોમર્સ કેટલા બને તો 1 જ આવે તો આવી રીતે C3H9N ના ટોટલ આઇસોમર્સ કેટલા પ્રકારના આવે તો 1 ડિગ્રી પ્રકારનો આવે 2 ડિગ્રીમાં આવે અને 3 ડિગ્રીમાં આવે તો એનું ટોટલ કરો ત્યારે ખબર પડે કે નંબર્સ ઓફ ટોટલ આઇસોમર્સ કેટલા બન્યા એકદમ ઇઝી મેથડથી આપણે પ્રોપેનામાઇનના આઇસોમર્સ ફાઇન કર્યા જો 1 ડિગ્રીમાં પૂછાય તો તમારે જવાબ લખવાનો 2 2 ડિગ્રીમાં પૂછાય એમાઇનમાં તો જવાબ લખવાનો 1 અને 3 ડિગ્રીમાં પૂછે તો 1 ક્યારેક સેપરેટ બી પૂછી શકે કે 1 ડિગ્રી એમાઇનના આઇસોમર્સ કેટલા 2 ડિગ્રીના કેટલા 3 ડિગ્રીમાં ક્યારેક કમ્બાઇન્ડ બી પૂછે કે એમાઇનના કુલ આઇસોમર્સ દર્શાવો તો 2 પેટર્ન મેં તમને અહીંયા સમજાવી દીધી છે ચલો ટોટલ માર તો 2 ને 1 3 ને કેટલા થાય 4 થાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર્સની અંદર ફંક્શનલ ગ્રુપ કોઈ પણ આપેલું હોય મતલબ ક્રિયાશીલ સમૂહ તમને કોઈ પણ આપેલો હોય સ્ટ્રક્ચર ડ્રો કર્યા વગર મેં તમને એકદમ ઇમ્પોર્ટન્ટ અને શોર્ટ ટ્રીક બતાવી છે વેરી યુઝફુલ મેથડ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાની કોઈ જ જરૂર નથી આ ટેકનિકનો ઉપયોગ કરો જે મેં ટેકનિક તમને બતાવી છે અને આઇસોમર શું કરી લો ફાઇન કરી લો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર્સ જો તમને ગમ્યો હોય તો ખાસ આ લેક્ચર્સને શેર કરજો સબસ્ક્રાઇબ કરો છો ત્યારે ચેનલમાં બેલ આઇકોનનું બટન દબાવવાનું ખાસ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો કારણ કે હવે પછી જીઓસીના આટલા જ સુપર્બ ને સારા એવા લેક્ચર્સો સારા એવા પોઈન્ટ તમારી માટે ઇમ્પોર્ટન્ટ બની શકે જે NET જેવી એક્ઝામમાં એવા હું લઈને આવવાનો છું માટે જો નોટિફિકેશન તમને મળી જશે તો ઇઝીલી તમને ખ્યાલ આવી જશે થેન્ક યુ થેન્ક્સ અ લોટ